તો મિત્રો અત્યારે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જૂનું હોબેલું કે હોબેલું તો અત્યારના છોકરાને તો ખબર ના પડે કે આવો હોબેલું આવે કે હોબેલું શું હોય, હોબેલું શું કહેવાય એ જ ખબર નહીં. પણ જેટલું રૂપાળું થઈ જુઓ, જેટલું રૂપાળું થઈ જુઓ, ધરતી ઉપર પડ્યું છે અને વચમાંથી વયથીઓમાં જૂના ડોહાના ડોસીઓ હતી ને એ આમ ખોડતી, જે રીતના ખોડતી શું કાકા ખોડજો, હા આ રીતના ખોડતા જો અમારે અમે શું કાકા ખોડી યાર. અત્યારે તો કેવું છે ખબર છે કે આર્યું એક હાથી ઉપર તો નથી, વાત સાચી. જો જોઈ લે આર્યું અને હોબેલું કહેવાય. હા જે આર્યું હોબેલું છે ને શું કહેવાય હોબેલું. અને વચમાંથી આ જુઓ ઘાટ ઘડેલો છે, લાકડાનું છે, જૂના સમયનું છે. અને આ વિડીયો તમને બતાવું છું. આજના લોકોને તો ખબર ના હોય કે આ હોબેલું કેવી રીતના હોય. આ હોબેલું એટલે કે કેવું હોય ખબર છે કે જોઈ લો આ સુમા કાકા છે, વાત સાચી છે સુમા કાકા હોબેલાનો ઉપયોગ જે રીતના થતો વાત સાચી છે એ રીતના ખોડતા ને. અને ઉભા પર લાવો તમે લાવો ફેર પાછું લાવો. અને વાત સાચી છે હા હોબેલું. અને હોબેલાના અત્યારના છોકરાને ખબર હોય ના આમ પેલો ડોહલો લેતો તારે ડોહલો ચમચમ લેતો બરોબર. લાવો ફેર પાછું લાવો. તો માતાજીના કે મિત્રો કે આવી રીતના આ હોબેલું છે ને. જો કે વાત સાચી છે કે સોબેલું કે જૂની પરંપરા આપણી. સોબેલું એટલે આ અત્યારના લોકોને તો ખબર ના હોય કે સોબેલું શું કહેવાય. તો અમારા સુમા કાકાને જુઓ પૂછ હોબેલું એટલે શું કહેવાય. હોબેલું છે એનાથી જે ખોડાય અને સદુપયોગી છે. પણ અત્યારે તો પેલા આધુનિક મશીનમાં ભળી નાખે, આધુનિક મશીનમાં ભળી નાખે. અને હોબેલાનો તો કોઈ ઉપયોગ કરતા નથી. પણ આજે આપણને મળી ગયું છે હોબેલું. હોબેલું જુઓ આપણી જૂની કંઠીની આ હારી એનામથી કે જે ખોડીને ખાતા ને તો 150-200 વર્ષ જીવતા. અને અત્યારે ચમ નથી જીવતા, ભળી ભળીને ખોશે એટલા માટે. તો જય માતાજી.